અહીંયા હું આવી છું કહેવા ગણો અમાવસનો ચાંદ તો આપ સૌએ જ જોયો હશે, પરંતુ હું પૂનમનો સૂરજ લઈને આવી છું. મારો વિષય એટલે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું વાક્ય કહેનાર ગાંધીજી પોતે જ સ્વચ્છતાના પૂજારી હતા. કહેવાય છે કે સરી જતા સમય પર કોણે નજર કરી છે, ખરી જતા ફૂલોની કોણે કદર કરી છે. સરી જતા સમય પર કોણે નજર કરી છે, ખરી જતા ફૂલોની કોણે કદર કરી છે. પર્યાવરણે તો આપણને ઘણી બધી દેન આપી છે, પરંતુ તેને સ્વચ્છ રાખવા કોણે કમર કસી છે. આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાજપથ પર 2019ના રોજ સ્વચ્છતા મિશનની શરૂઆત કરતા કહ્યું હતું કે આપણે મહાત્મા ગાંધીજીના સપનાને સૌ પૂરું કરી શકીએ તેમ છીએ. 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છતા રાષ્ટ્રીય આંદોલન સ્વરૂપે સ્વચ્છતા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન મંત્રીએ ન ગંદકી કરશો ન કરવા દેશોનો મંત્ર આપી ગામ, શહેર અને રાજ્યો સુધી તે અંગે વિચાર કરવો પડશે. આ નીલ ગગન, આ ખડખડ વહેતા ઝરણા, આ ઘૂઘમાટ વાળતા સાગરો, આ મન વાતો વાયરો જો કોઈકે નુકસાન પહોંચાડ્યું અને અસ્વચ્છ રાખ્યું હોય ને તો માત્ર ને માત્ર એક માનવી જ છે. આ કાળા માથાના માનવીને શું થયું છે કે તેણે કુદરતની રંગીન કેળવાથળ ફક્ત કાળી શાહી ઢોળીને ગંદકીનું સામ્રાજ્ય ખડકી દીધું છે. આલ્બર્ટ શબ્દોમાં કહું તો આ પૃથ્વી પર મધમાખી લુપ્ત, આ પૃથ્વી વિલુપ્ત થઈ જશે. તેનાથી આપણે પ્રદૂષણ ન ફેલાવી અને ગંદકી જેવી મોટી સમસ્યાને વધારે ઉત્તેજન ન આપીએ. તેથી આપણા કવિ શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે, વિશાળે જગ વિસ્તારે નથી, વિશાળે જગ વિસ્તારે નથી, નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે પુષ્પવરોની વનસ્પતિ. ગંદકીના કારણે મોટા રોગો અસંખ્ય જન્મ લે છે. આપણા ગાંધીજીએ કહ્યું છે કે મને મારા દેશની ગરીબી નહીં, પરંતુ મને મારા દેશની ગંદકીના કારણે શરમ અને સંકોચ અનુભવાય છે. એક હિન્દી કવિએ સાચું જ કહ્યું છે કે આસાન કરીએ સફાई करना हमारी आहटे नहीं उसकी गुलाम है, आसान करिए सफाई करना हमारी आहटे नहीं उसकी गुलाम है, आसान करिए स्वच्छता रखना हमारी बातें उसकी गुलाम है, हमारी बातें उसकी गुलाम है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોકોને આહવાન આપતા કહ્યું હતું કે આપણા મહાત્મા ગાંધીજીએ ફક્ત રાજકીય આઝાદી જ નહીં, પરંતુ એક સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ હતી. મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી અપાવી અને ભારત માતાને એક નવા મુકામ પર લઈ ગયા છે. તો આપણું પણ કર્તવ્ય બને છે કે આપણે સ્વચ્છતા રાખીને આપણા દેશને આગળ વધારીએ, એનું સન્માન અને ગૌરવ વધારીએ. કહેવાય છે કે થૂકને કી નહીં હૈ ધરતી મૈયા अपनी आदत बदलो भैया, ये थूकने की नहीं है धरती मैया अपनी आदत बदलो भैया, न करो पड़ोसी का इंतजार, देश से सबका आगे बढ़ाओ स्वच्छता अभियान. આ સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ એ માનવીનું સુખ શાંતિનું પૂર્ણ સ્ત્રોત છે. સ્વચ્છતા ત્યાં જ પવિત્રતા એ માનવીને પૂર્ણ માનવી બનાવે છે. અસ્તુ જય જય ભારત.